નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ છે ધોરણ 9નું ગણિત વિષયનું પ્રથમ પરીક્ષાનું પેપર સોલ્યુશન કે જે સંપૂર્ણ પેપર સોલ્યુશન કર્યું છે. બરાબર, પેપર જોવા જઈએ તો બહુ હાર્ડ હતું, કેમ કે પેપર હાર્ડ કાઢ્યું હતું, બ્લુપ્રિન્ટ પ્રમાણે નહોતું, એટલે બાળકોને ઘણી બધી તકલીફ થઈ. બરાબર, તો એકવાર તમે ચેક કરજો કે તમારે કેટલા માર્ક્સ થાય છે. બરાબર, તો જોઈએ વિભાગીયમાં 4B બરાબર જવાબ આવશે. વિભાગીયમાં પહેલામાં બરાબર 15 માર્ક્સના જે OMR છે એમાં પહેલાનો જવાબ આવશે 4B, બીજાનો -12, ત્રીજાનો 10y + x, ચોથાનો 90°. હવે ખાલી જગ્યાઓ છે તો પાંચમી ખાલી જગ્યામાં આવશે 6, છઠ્ઠી ખાલી જગ્યામાં આવશે પ્રમેય, સાતમામાં 5-0, આઠમામાં 360થી ઓછું, ખરા ખોટા છે. નવમા ખરા ખોટામાં આવશે ખોટું, 10માં આવશે ખોટું, 11માં આવશે ખરું. બરાબર, 12મા પ્રશ્ન છે એક વાક્યમાં જવાબ આપો, તો 12માં જવાબ આવશે 0.1. આગળ જોઈએ આપણે, ચલો 13માં વધુમાં વધુ 3 વાસ્તવિક શૂન્ય મળે. ચોથામાં થેલ્સ કયા દેશનો વતની હતો, તો ગ્રીસ દેશનો. અને 15માં 42°, 132ના ખૂણાના પૂરક કોણના કોટિકોણનું માપ તો 42° થાય. આ તો મિત્રો તમારો 15 ગુણનો વિભાગ A. બરાબર, તો કોમેન્ટ કરજો તમારે 15માંથી કેટલા ગુણ થાય છે. બરાબર, હવે જોઈએ આપણે વિભાગ B. તો જો આ વિભાગ બીમાં સાદરૂપ આપો. આ 2020થી 2025 આજ સુધી, બરાબર, આ જેટલા વર્ષ સુધી પેપર લેવાયું પ્રથમ પરીક્ષાનું એના કરતાં આ વર્ષનું પેપર કંઈક અલગ જ હતું. બરાબર, કેમ કે તમે જૂના પેપર જુઓ ને તો જૂના પેપરમાં દાખલા અમુક રિપીટ થતા હતા વારે ઘડીએ, આમાં એકદમ અલગ જ દાખલા પૂછ્યા છે, એટલે બાળકોને ઘણી બધી તકલીફ થઈ. બરાબર, તો જોઈ લો મિત્રો આ સંપૂર્ણ સોલ્યુશન. દાખલા નંબર 16નું સાદુરૂપ આપો. સૂત્ર કહ્યું હતું કે A - B² એટલે A² - 2AB + B². આ સૂત્ર મૂકીને તમે સાદુરૂપ આપો. A = 4√3 અને B = 3/5 મૂકો અને તમે સાદુરૂપ આપો, તમને જવાબ મળે છે 93 - 24/15. બરાબર, આગળ જુઓ, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને 8.2 × 7.8ની કિંમત શોધો. તો આમાં સૂત્ર કશું કરવાનું નથી, A - B એટલે કે 8 + 0.2 અને 8 - 0.2. યાદ છે 102, તો 100 + 2 આપણે એ રીતે કરતા હતા. બરાબર ને, એ પ્રમાણે કરવાનું છે. તો A² - B² એટલે A + B ને A - B સૂત્ર મૂકીને આપણે સાદુરૂપ આપીએ એટલે કે 8² - 0.2 આપણે કરીએ તો 8² થાય 64 અને 0.2 થાય 0.04. તો તમને જવાબ મળશે 63.96. આ 17મા નંબરનો દાખલો. નીચેનામાંથી x² સહગુણક શોધો. તો πx² / 2 + x આવું કંઈક હતું. તો x² સહગુણક છે π/2 x² + x આવું હતું. તો x² એટલે x² સહગુણક શું થાય, તો કે π/2 થાય. આગળ જોઈએ આપણે. બરાબર, તો જુઓ બીજા નંબર છે x³ - (-2x + 1). આમાં x² સહગુણક શોધવાનો. આમાં x² વાળું પદ છે જ નહીં. બરાબર, એટલે કેવું આવે કે 0 આવશે. 2/5 અને 5/8 વચ્ચેની બે સમય સંખ્યાઓ શોધો. તો બરાબર, આપણે અંશ અને ટૂંકમાં છેદ સરખા થવા જોઈએ. તો છેદ સરખા થવા માટે આપણે છેદને 8 વડે ગુણ્યા અને અંશને પણ 8 વડે ગુણ્યા, એટલે 8×5 = 40 અને 8×2 = 16, એટલે 16/40. એ જ પ્રમાણે 5/8 તો એને પણ 5 વડે ગુણ્યા, એટલે કે બંનેમાં આપણે છેદ સરખા કર્યા. કેટલા કર્યા, તો કે છેદ આપણે 40 કર્યા. પછી 16 40° અને 25 40°. આ બંને વચ્ચેની આપણે ટૂંકમાં બે જ સમય સંખ્યા લખવાની હતી. બરાબર, તો 17 40° 18 40°. આ પ્રમાણે ટૂંકમાં તમને 24 40° સુધી આવે, એટલે 17 40°, 18 40°, 19 40°, બરાબર 20 40°. એ પ્રમાણે તમને સંખ્યા મળે. આપણે બે લખવાની ત્યાં લખાઈ ગઈ. જુઓ, ચલો એ જ પ્રમાણે 20મો દાખલો. જો x = 1 અને y = 5 અને z = 3 અને w = -4 હોય તો બિંદુ x - y અને z - w એ કયા ચરણમાં આવશે. તો જો મિત્રો આ સાદુરૂપ આપવાનું છે, કિંમતો મૂકી અને દ્વિતીય એટલે કે બીજા ચરણમાં આપણને જવાબ મળે છે -6 અને 7. એટલે -6 અને 7 કયા ચરણમાં આવે, તો કે દ્વિતીય એટલે બીજા ચરણમાં આવે. 21મા નંબરનો દાખલો છે કે 2x - 3 y + 3 તથા x + 7 અને 2y - 2 એ સમાન બિંદુ હોય
તો એક્સ અને વાયની કિંમત શોધો. તો એક્સની કિંમત મળે છે 10 અને વાયની કિંમત મળે આપણને 5. જોઈ લો, આ દાખલો ગણેલો છે. બરાબર. આગળ સમીકરણ 3x + 5y = 0ના 4 ભિન્ન ઉકેલ મેળવો. તો આ જોઈ લો, 4 ભિન્ન ઉકેલ. આપણને મળ્યો એક ઉકેલ. પહેલાં પેલું x = 0 મૂક્યું તો આપણને ઉકેલ મળ્યા 0 0 બંનેના. બરાબર. એ જ પ્રમાણે x બરાબર આપણે 5 મૂકીએ તો ઉકેલ મળે છે 10 અને -6. એટલે કે વાયની કિંમત મળી આપણને. x બરાબર 5 મૂક્યા તો વાયની કિંમત મળી આપણને -6, એટલે 10 - 6. x બરાબર 5 મૂકીએ આગળ, બરાબર, તો મળે છે y બરાબર -3. એ પ્રમાણે જો 5 ને -3, બરાબર. પાછી -5 મૂક્યા. ટૂંકમાં તમને 4 ઉકેલ કયા કયા મળ્યા કે 0 0, 5 - 3, 10 - 6 અને -5 ને 3. પછી આગળ વ્યાખ્યાઓ છે કે લંબરેખાઓ અને વર્તુળની ત્રિજ્યા 2 વ્યાખ્યાઓ લખો. તો જો લંબરેખાઓની વ્યાખ્યા, જો 2 રેખાઓ એકબીજાને છેદે અને તેમની વચ્ચેનો ખૂણો 90 અંશનો હોય તેમને લંબરેખાઓ કહેવાય. વર્તુળની ત્રિજ્યા, તો વર્તુળના કેન્દ્ર પરના કોઈપણ બિંદુ સુધીના અંતરને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે. બરાબર. આગળ છે કે આપેલ આકૃતિમાં, આકૃતિ મેં દોરી નથી, બરાબર, તમારા પેપરમાં છે જ ભાઈ, જોઈ લેજો. AB લંબ સીડી છે. જો x જેમ y જેમ z બરાબર 4 જેમ 5 જેમ 6 હોય તો x y zના માપ શોધો. તો x y zના માપ આકૃતિ પરથી આપણે દાખલો ગણ્યો છે. તો જોઈ લો મિત્રો, x y zના માપ તમને કેટલા મળે છે. બરાબર. તો જુઓ, આ દાખલો સંપૂર્ણ ગણેલો. k બરાબર આપણને 6 મળ્યા, તો 4k બરાબર એટલે x બરાબર તમને મળ્યા 4×24, y બરાબર તમને 5 × k એટલે 5×30 અને z બરાબર મળ્યા તમને 6×36. બરાબર. તો x બરાબર 24, y બરાબર 30 અને z બરાબર તમને 36 મળે. વિભાગ C, આ મેં આકૃતિ દોરી નથી, સંખ્યા રેખાવાળી. બરાબર. ચોપડીમાં આલી જ છે સંખ્યા, જોઈને દોરી કાઢજો. બરાબર ભાઈ. આ વિભાગ C નો દાખલો છે 25મા નંબરનો. તમે સંખ્યા જોઈ અને દાખલો ગણી નાખજો. આ પહેલી વાર પૂછ્યો, બાકી અત્યાર સુધીમાં વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 5 આ બંને આકૃતિ પૂછતા હતા. આ પહેલી વાર એવા શંકરલાલ બેસી ગયા હતા પેપર કાઢવા માટે, તો બરાબર આ અલગ દાખલો પૂછી નાખ્યો. બાકી વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 3 પૂછાય. બરાબર. આગળ જોઈએ આપણે 26મો દાખલો કે x બરાબર 5 + 2 વર્ગમૂળ 6 હોય તો x નું ઘન પ્લસ 1 ભાગ્યા x નું ઘન, આ પ્રમાણે કિંમત શોધવાની છે આપણે. તો જુઓ, છેદનું સમીકરણ લઈને આપણે દાખલો ગણ્યો છે એ રીત દ્વારા, તો તમને જવાબ કંઈક મળશે. જુઓ, જવાબ તમને મળશે, ઓહો જબ્બર દાખલો છે ભાઈ. જુઓ, ખાલી 3 માર્ક્સનો દાખલો, કેવડો મોટો દાખલો જોવો લે. બરાબર. હજુ દાખલાનો જવાબ આવ્યો નથી, આપણે જવાબ શોધી કાઢીએ. ચલો, તો જવાબ મળ્યો તમને x નું ઘન વત્તા 1 ભાગ્યા x નું ઘન બરાબર 970 જવાબ મળે. 26મા નંબરનો દાખલો 970. 0.752, બરાબર. એમાં 52 પર લીટી કરે છે એટલે 12 એવું વંચાય, 52 12 એવું વંચાય. બરાબર. અને p/q ના સ્વરૂપમાં દર્શાવો. તો જોઈ લો, આમાં પણ રકમ બદલી નાખી છે. તો p/q સ્વરૂપનો તમે દાખલો ગણો તો તમને x બરાબર 149 ને 198 જવાબ તમને મળે. બરાબર. આગળનો દાખલો 28મા નંબરનો, x નું ઘન -23x² વત્તા 14z - 120. આ તમે દાખલો ગણો તો જો આ પ્રમાણે તમને ઉકેલ મળે છે. બરાબર. જોઈ લેજો. બરાબર. ગણી નાખજો, લે સોલ્યુશન કરી નાખજો, કેમ કે બીજા સેમમાં પણ આવું વિચિત્ર પૂછવાના છે. બરાબર. તો તમને 3 અવયવ કયા કયા મળ્યા? તો x - 12, x - 10 અને x - 1 આ મળે. 29મા નંબરનો દાખલો, નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ 2x + 5y = 20ના ઉકેલ છે અને કયા નથી? તો 10 અને 0 અને 10 અને 4 તમને 2 આપ્યા છે. તો 10 અને 4 એ ઉકેલ મળે છે, કેમ કે x બરાબર તમારે 10 મૂકવાના અને y બરાબર તમે 0 મૂકો, એટલે કે 2 કૌંસમાં 10 × 20 વત્તા 0, એટલે કે 20 બરાબર 20 મળે. એટલે કે પહેલી રકમ 10 0 ઉકેલ મળે છે અને 10 4 ઉકેલ મળતા નથી. જો મેં લખ્યું છે. બરાબર. આગળ 3 મોસંબી તથા 6 નારંગીની કુલ કિંમત 210 થાય. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. કે ધારો કે આપણે મોસંબીની કિંમત x લઈએ, નારંગીની કિંમત y લઈએ, તો 3 મોસંબી એટલે 3x થવાના, 6 નારંગી એટલે 6y થવાના, તો 3x + 6y બરાબર 210. બરાબર. આટલું સમીકરણ તમારે બનાવવાનું, 3 માર્ક્સ. આગળ 30મા નંબરમાં પ્રમેય છે. બરાબર. અભિકોણોવાળો આપણે કીધું હતું કે મોસ્ટ ટાઈમ યાદ પ્રમેય આવશે, એ જ આવ્યો, બાકીના દાખલા ના આવ્યા. બરાબર. ઘણું બધું નથી આવ્યું. તો જોયેલું આ પ્રમેય છે. પક્ષ સાધ્ય આકૃતિ ના છે એની સાબિતી. તો
પ્રમેય તો દરેકને આવડતું જ હશે, જોઈ લો. બરાબર, અભિકોણની બે જોડો સાબિત કરવાની છે આપણે. બરાબર, ચલો આગળ જોઈએ. આપેલ આકૃતિમાં કિરણ QS રેખા PR ને લંબ છે. જો AGM B બરાબર 7/11 હોય તો Cની કિંમત શોધો. બરાબર, અને જોડે જોડે વિપરીત TQR પણ શોધવાનું છે. તો જોઈ લઈએ મિત્રો. તો જુઓ, આકૃતિ તમને આપી છે. બરાબર, મેં આકૃતિ દોરી નથી, તમે ખાલી જોઈ લેજો આકૃતિ અંદર પેપરમાંથી. અને આનું શોર્ટ સોલ્યુશન પણ મૂક્યું છે. એમાં શોર્ટ સોલ્યુશનમાં મારા બે ઓપ્શનનો જવાબ ખોટા છે, પહેલો અને લગભગ યાદ નથી. તો બે સુધારી લેજો. આ તમારું ફાઇનલ પેપર સોલ્યુશન કમ્પ્લીટ સાચું સંપૂર્ણ. બરાબર, તો પેલામાંથી બે જવાબ સુધારી લેજો અને આ તમારું ફાઇનલ ઓપ્શન. બરાબર, સોલ્યુશન. તો જો તમને Cની કિંમત મળી 90 અને ખૂણો TQR બરાબર મળ્યા આપણને 145. બરાબર, આગળ જોઈએ. નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણોને પ્રમાણિત સ્વરૂપમાં x + by + c = 0 સ્વરૂપે દર્શાવો અને ABCની કિંમત શોધો. તો ABCની કિંમત શોધવી હોય તો આ પ્રમાણે તમને મળે. જોઈ લો, પહેલામાં મળી તમને, જોવામાં ભૂલ હતી, સંખ્યા સુધરાઈ હતી. આપણે 3y = 3/2 x એવું હતું અને પેપરમાં હતું 3/z x એવું હતું. બરાબર, આપણે 3/2 કરાયા હતા. એટલે મળી કિંમત શું? એટલે કે x બરાબર મળે આપણને 3/2, y બરાબર મળે એટલે કે Aની કિંમત મળે આપણને 3/2, Bની કિંમત મળે આપણને -3 અને Cની કિંમત નથી એટલે C બરાબર આપણે મૂક્યા 0. એ જ પ્રમાણે A બરાબર મળ્યા 1/5, B બરાબર મળ્યા -1/3 અને C બરાબર મળ્યા આપણને 7. હવે વિભાગ D છેલ્લો. બરાબર, સાદુરૂપ આપો. આ દાખલા પણ જોરદાર મૂક્યા હતા, જેણે પણ મૂક્યા હોય એણે. બરાબર, તો જોઈ લો મિત્રો વિભાગ D. બરાબર, સાદુરૂપ આપણને દાખલા. પહેલાનો જવાબ મળે છે √5 અને બીજું સાદુરૂપ છે આ રહ્યું, એનો જવાબ મળે છે 0. જોઈ લો. બરાબર, આગળ જોઈએ આપણે. બસ હવે પૂરું થવા આવ્યું છે પેપર. અવયવ પાડો. તો જો અવયવ પાડોનો દાખલો સિમ્પલ હતો પણ થોડુંક સૂત્ર યાદ તમને ખબર પડે તો દાખલામાં સમજણ પડે એવું હતું. અવયવ પાડો વિભાગ Dનો દાખલો. બરાબર, આ બીજો દાખલો પૂછ્યો હતો અવયવ પાડોનો. અને આ છેલ્લો 35મા નંબરનો દાખલો. આકૃતિ પરથી ગણવાનો છે, મેં આકૃતિ દોરી નથી. બરાબર, ઉદાહરણ પૂછ્યું, ચેપ્ટર 6નું ઉદાહરણ છે ભાઈ, જોઈ લેજો. હા, તો આપણું સંપૂર્ણ પેપર સોલ્યુશન વિજ્ઞાનનું પણ મૂક્યું છે. દરેક વિષયનું પેપર સોલ્યુશન મૂક્યું છે ભાઈ, તમે જોઈ લેજો. બરાબર, અને તમારે કેટલા ગુણ થાય છે એ પણ તમે કોમેન્ટ કરજો. થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.